અષાઢી બીજના પાવન પર્વે મોરબીના રાજમાર્ગો ભક્તિના રંગે રંગાયા હતા, જ્યાં પ્રભુની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ અને ભક્તોના જયકારા સાથે આગળ વધી રહી હતી. સમગ્ર વાતાવરણ ઉત્સાહથી છલકાઈ રહ્યું હતું અને તે જ સમયે માર્ગ પરથી મુસ્લિમ સમાજનો એક જનાજો પસાર થયો. ધાર્મિક ઉત્સવના આ માહોલમાં જેવી જ ખબર પડી કે સામે કોઈની અંતિમ યાત્રા છે, હિન્દુ સમાજના યુવાનો અને આયોજકોએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ તમામ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરી મૂક્યા. એક તરફ પ્રભુ પ્રત્યેની આસ્થા હતી અને બીજી તરફ કોઈના ગમગીન માહોલ પ્રત્યેનો આદરભાવ હતો. જનાજો જ્યાં સુધી સંપૂર્ણ આદર અને શાંતિપૂર્વક ત્યાંથી પસાર ન થઈ ગયો ત્યાં સુધી શોભાયાત્રા થંભી ગઈ. આ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ ક્ષણે મોરબીના હૃદયમાં ધબકતી અસલી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા. આજના સમયમાં જ્યારે નાની નાની બાબતોમાં ઘર્ષણ ઊભું થતું જોવા મળે છે, ત્યારે મોરબીના નાગરિકોએ પરસ્પર સૌહાર્દ અને કોમી એકતાની એક નવી જ મિસાલ કાયમ કરી છે. આ ઘટના માત્ર એક ડીજે બંધ કરવાની નથી, પરંતુ બંને સમાજ વચ્ચે સદીઓથી ચાલ્યા આવતા ભાઈચારા અને પરસ્પર આદરની ઊંડી ભાવનાનું પ્રતીક છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.